ભુજ તાલુકાના માધાપર ગામમાં નારી શક્તિ મહિલા મંડળ દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોએ દેશી ચૂલા પર રોટલા બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં 13 બહેનોએ ભાગ લીધો હતો। બહેનોને ઇનામો અપાયા હતા। આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પ્રાચીન રસોઈ પદ્ધતિને જીવંત રાખવું, બહેનોએ પોતાની કુશળતા રજૂ કરવાની તક મેળવી અને જીવદયા માટે સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવાનો હતો। આ સ્પર્ધામાં ગામની અનેક મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો। પરંપરાગત દેશી ચૂલા પર રોટલા શેકવાની આ સ્પર્ધા ગામમાં એક નવી નવીનતા લઈને આવી। અહીં બહેનોને બાજરીના રોટલા બનાવ્યા હતા। આ સ્પર્ધાનો સૌથી મહત્વનો હેતુ જીવદયા માટે ભોજન વ્યવસ્થા કરવાનો હતો। સ્પર્ધા દરમિયાન તૈયાર કરાયેલા રોટલા શ્વાનો અને પશુઓ માટે ભોજન રૂપે પીરસવામાં આવ્યા હતા। પેલું તો એ કહીશ કે અમારું જે આજનું પ્રતિયોગિતા હતી એને અમે ત્રિવેણી સંગમ જેવું કહી શકશું। પેલું તો જે નારી શક્તિ મહિલા મંડળ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું, આપણે 2023માં આપણે જાણીએ છીએ કે સરકારશ્રીએ મિલેટ વર્ષ જાહેર કર્યું હતું। તો એમાં જે બાજરો છે એ પણ એક મિલેટ છે, બધા ધાન્યની જેમ એક એને પ્રાધાન્ય મળે। બીજું તો જે આપણી વિસરાતી સંસ્કૃતિ છે, હાથેથી રોટલા ટીપીને જે ઘડવાના, ઘણા ઘરમાં રોટલા કદાચ ખવાય છે, હું એમ નથી કહેતી કે નથી ખવાતા, પણ મોસ્ટ ઓફ લેડીઝો પાટલા ઉપર ટીપે છે, તો એના બાળકોને જ નથી ખબર કે હાથેથી પણ કાંઈ વસ્તુ બને। તો એક આપણી જે આપણા દેશની પાશ્ચાત્ય અને જે સંસ્કૃતિ છે એ આપણે ન વિસરાય એનું ધ્યાન રાખીને અમે આ કાર્યક્રમ કર્યો। અને ત્રીજું અને મહત્વનું કે જીવદયાની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આપણે જાણીએ છીએ કે આપણા બાળકો, ખુદના બાળકો પણ પીઝા, બર્ગર અને બિસ્કિટ તરફ જઈ રહ્યા છે। એ ટાઈમે લેડીઝો એમ કે છે અમને ટાઈમ નથી, સમય નથી, એમ કરી અને શ્વાનોને પણ આપણે બિસ્કિટ ખવડાવીને એની આદત નાખી દીધી છે। તો આ યુગમાં એ બિસ્કિટ કેટલા નુકસાનકારક છે અમે માતાઓ જાણીએ છીએ। પોતાના બાળકોને એટલા નુકસાનકારક છે તો શ્વાનોને તો કેટલું નુકસાન હશે। અને આ જે કેવલ હોમ સોસાયટી છે એમાં ગીતાબેન ગોર અને એમની ટીમ, જે ગીતાબેન ગોર છે એ તો કાયમ દરરોજ આપણે જેમ પરિવારના સભ્યોને જમવાનું બનાવીએ એમ બંને ટાઈમ ખીચડી, દૂધ આજુબાજુના વિસ્તારમાં શ્વાનોને ખવડાવવા જાય છે। અને સાથે સાથે એ લોકોની જે ટીમ છે એ અઠવાડિયામાં એકવાર શીરો, રોટલા એને ઘણું બધું જે શ્વાનોને ને પશુઓને ખવડાવી શકાય એ પ્રવૃત્તિ કરે છે। તો એને જોઈ અને અમને એમ થયું કે આપણે આ વસ્તુ છે એને આગળ વધારીએ અને શ્વાનોને આનામાંથી છોડાવીએ। અને મને કહેતા હર્ષની લાગણી થાય છે કે અમારી નારી શક્તિ મહિલા મંડળની બહેનો છે એનો એ નાના પાયે પણ શરૂઆત કરી છે। પોતપોતાના વિસ્તારમાં ઘણી બધી બહેનો એવું કરતી રહે છે। અમારી સોસાયટીમાં લગભગ છેલ્લા 4-5 વર્ષથી જીવદયા પ્રવૃત્તિ ચાલુ જ છે। હું અને ગીતાબેન દરરોજ કરીએ છીએ ગાય માટે, કૂતરા માટે। તો અમારો નારી શક્તિનો પ્રોગ્રામ હતો તુષારીબેન દ્વારા। તુષારીબેનને પ્રોત્સાહિત કરીને અમને એવી રીતના કીધું કે તમે હરીફાઈને એવું બધું રાખો તો થોડી જાગૃતિ આવે, તો તમને આ સેવામાં વધુ થોડો મળી રહે સાથ સહકાર। એના માટે થઈને અમે આ પ્રોગ્રામ રાખ્યો અને 13 બહેનોએ એમાં ભાગ લીધો હતો। નારી શક્તિ મંડળની પણ હતી, અમારી સોસાયટીની પણ હતી, બધી મહિલાઓએ ભાગ લીધો। અને રોટલા કેવી રીતે બનાવે છે, અમારા જે નિરીક્ષક હતા એમણે એ બધો કે રોટલા બધી બાજુથી બરાબર શેકાય છે, બધી બાજુથી બરાબર આમ ટીચાય છે, પછી તવા ઉપર કેવી રીતના નાખવું, એ જૂની સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને સાથે સાથે પશુ સેવા પણ થાય, એ હેતુથી અમે આ પ્રોગ્રામ બનાવ્યો।